અને અમે લોકોએ આજે નર્મદેશ્વર શિવલિંગની અમે લોકોએ નર્મદાથી મંગાવ્યું છે. નર્મદેશ્વર શિવલિંગ કહેવાય આને. અને અમે મંગાવ્યું છે આપણે બકાવાથી, જેનું આપણે આ એડ્રેસ છે, અહીંયા કાર્ડનું એડ્રેસ આપેલું છે. તો હવે એનું અમે લોકો અનબોક્સિંગ કરશું. તો અમારી સાથે બની રહો. જય જય હર હર મહાદેવ. મહાદેવ. અંદર ત્રીજું પેકિંગ છે. સરસ પેકિંગ કરે છે આ લોકો. અને આપણે આ નર્મદેશ્વર શિવલિંગ કહેવાય. અને આ સ્વયં આની પ્રતિષ્ઠા એ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કાંઈ જરૂરત નથી હોતી. અને આ સ્વયંભૂ કહેવાય. અને એમ કહેવાય છે કે નર્મદામાં એક કંકર એ શંકરજી કહેવાય છે. એટલે આ સ્વયં તમે તમારા ઘરે લાવીને તમે એમનો અભિષેક કરો, એમની ષોડશોપચાર પૂજા કરો, એમને ધૂપ દીપ ચંદન કેસરના તિલક કરો, અને એમને પહેલાં સ્નાન કરાવો. પછી તમે બીલીપત્ર ચડાવીને એમને ભોગ ધરાવો, અગરબત્તી કરો, દીપ કરો. એમ કરીને તમે સ્વયં એમને સ્થાપિત કરી શકો છો. આની માટે આપણે કોઈ મહારાજ કે કોઈની જરૂરત આમ નથી પડતી. એટલે આ સ્વયં સ્થાપિત જ કહેવાય શિવ. અને આને તમે બહાર જાઓ એટલે તમે પોતાની સાથે પણ લઈ જઈ શકો છો. આમ તો કહેવાય છે કે ઘરે સ્થાપના કરવી હોય તો તમે ઘર માટે 6 આ જુઓ નાગદાદા છે. આ લઈ લેને પણ નીચેનું જુઓ આ નાગદાદા છે તે આવી ગયા છે. પછી આની અંદર આ અમારા નંદી મહારાજ. पछेली बाजू बंदनु गरिया पायों में भी पायल मांगेगी कहाँ चला मेरी शिवलेरी कोई आटे नहीं बाजार नहीं कोई सेठ नहीं चौकार नहीं न तो राजा का लड़का में भी अगर बम 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 अगर बम 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 भी और अगर बम 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 भी और अगर बम भी और बम लहरी अरे बोले पाए बाई और शिव शिव लहरी
लगे शंकर बोले मेरे दाया बाया री बिशर विराजे माथे चंद्रमा विराजे रहा है मेरी जटा से गंगा बहती है जब रूप बदल कर शंकर नाथ जी 80 बरस के बुढ़े बन गए और बूढ़े बनकर बैठ गए और कहने लगे गौरा जी से ये 12 बरस की पार्वती 80 बरस के शिवलहरी मेरी गईरी जवानी आया बुढ़ापा डगमग डगमग नाड़ हले मेरी बड़ा भड़क भड़के नाड़ी मेरी लचर पचर चोरी कमर करे मेरा गोडे से गुडा लगता मेरा रूप भयंकर देख देख के डर डर के मर जा पार्वती कहने लगी वाह पार्वती उत्तर देने लगी बोले से हे शंकर बोले लहरी मैं जान गई रे पहचान गई हर क्षण में भी बुढ़ा क्षण में भी बाला क्षण में भी कोड़ी बन बैठे है आप रूप अंतर जानी लीला कपार तेरी ना पाया तेरे रूप अनेक भोले लहरी अगड़ बम 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 और अगड़ बम 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 अगड़ बम बम अगड़ बम 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 और बम बम और अगड़ बम और बम लहरी मेरी कवर जा पार्वती तो અને શિવલિંગનું તમને કહું ઘરમાં તમે રાખો કોઈ પણ રાખી શકાય ન રાખી શકાય કોઈ પણ વહેમ કે કોઈ પણ ઓલા કડક નિયમોને પકડીને રહેવાનું ન હોય. આ ઉત્તર દિશા છે એટલે આ જે જલધારી છે નીચેની માતાજીની તો શિવલિંગ આપણા વાસુકીનાગ એમના ઉપરથી જલનો અભિષેક થાય તો એ જલ છે ને તમારે ઉત્તર તરફ જવું જોઈએ. ઉત્તર તરફ જવાનું મુખ્ય કારણ એ છે કે મહાદેવજી ઉત્તરે કૈલાસમાં વિરાજમાન છે એટલે આ ઉત્તર તરફ હંમેશા હોવું જોઈએ. આ તમારે એના હિસાબે બીજી કોઈ માન્યતા નથી કે બીજી કોઈ ખોટી પહેલાં કુરિવાજો કે એવું બધી કોઈ વસ્તુમાં માનતા નહીં. અને મારે ને એ માં ન કહેવાય એટલે મારે ને એ ભગવાન ન કહેવાય. આમને પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે. માટે કોઈ પણ કુરિવાજોમાં આમાં રહેવું નહીં. આપ સર્વને મારે નમ્ર નિવેદન છે બસ ભગવાનને ભાવથી તમે ભજો. આ દિશાને તે દિશાને ફલાણી દિશાને કશું કંઈ માનો નહીં. આ સાથે આવશે, આ સાથે આવશે, ભજન પૂજા પાઠ સાથે આવશે. પછી જિમ્મેદારીઓ ઘરની આપી હોય તો કામકાજ કરવું અને ભગવાન પર ભરોસો રાખો. ભગવાન ફળ આપશે, સારું જ આપશે. હંમેશા સારું જ આપેલું છે એને બધાને. માટે આ પૂજા આજે અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ. પછી એમનું અમે અમારા મંદિરમાં સ્થાપન કરશું ચોમાટ. તો એ મંદિરમાં સ્થાપન કરશું. ત્યાં આગળ એમનું ડમરું છે, ત્યાં આગળ એમનો ત્રિશૂલ છે, ત્યાં આગળ આપણે એમની જે અભિષેકનું જલ એમાંથી એમની ધારા થશે અને નિત્ય સવારે પૂજા થશે. એ રીતનું આમનું સ્થાપન પૂરું ત્યાં જ કરવાનું છે. માટે જેવું પણ આવડ્યું તેવી પૂજા મહાદેવની, પાર્વતીની અમે પરિવાર સહિત કરી છે. તો અમારી 2 દીકરીઓ, એક દીકરી પરણીને સુરત છે એટલે એ લોકો આવશે ત્યારે અમે સંયુક્ત વિડીયો પછી આગળ પણ કોઈ વિડીયોમાં અમે બતાવશું. માટે આજનું અહીંયા અમે લોકો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ નર્મદેશ્વર શિવલિંગ છે
અમે પહેલાં જ વિડીયોમાં આ જ્યાંથી મંગાવ્યું છે મધ્યપ્રદેશ બકાવાથી નર્મદાના નદીમાંથી પ્રાપ્ત થાય છે. મેન વસ્તુ એ એટલે સ્વયં નર્મદેશ્વર શિવલિંગ કહેવાય છે કે નર્મદાનો એક એક કંકર એક એક શંકર બરોબર. માટે લાવો પ્રેમથી ભાવનાથી એમની પૂજા કરો અને પોતાના ઘરમાં મોજ કરો, આનંદ કરો. જય ભોલે. ઓમ નમઃ શિવાય.